તો મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। અશ્વિની કુમાર કુલપડા વિસ્તારમાં બીઆરટીએસ બસ બેકાબુ થઈ અને 2 વ્યક્તિના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે। 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનામાં 8 થી વધુ વાહન ચાલકોને બીઆરટીએસ બસે અડફેટે લીધા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે કિરણ હોસ્પિટલ લઈ જવાયા છે। 4 બાઇક અને 1 ટેમ્પો પલટી ગયો છે। તો બીઆરટીએસ બસ બેકાબુ થઈ હતી અને બસ ચાલકે બેફામ રીતે બસ ચલાવી અને જેમાં 2 લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। કતારગામ વિસ્તારની અંદર બીઆરટીએસ રૂટ પર 8 થી 10 વ્યક્તિ સાથે બસનું એક્સિડન્ટ થયેલું જાણ થતા સુરતના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને આ વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ બધા જ અમે સ્થળ પર પહોંચી ગયા છીએ। 7 પેશન્ટને અહીંયા દાખલ કર્યા છે અને 2 સ્મીમેર હોસ્પિટલમાં છે। એને ટૂંક સમયમાં ગંભીર ઇન્જરવાળાને અહીંયા દાખલ કરી રહ્યા છીએ। અત્યારે એક્સરે, સોનોગ્રાફી અને એમઆરઆઈ થઈ રહ્યું છે। 3 પેશન્ટને ગંભીર ઈજા પહોંચી છે। બાકીના ફ્રેક્ચર કે વગેરે કિરણ હોસ્પિટલની અંદર આખો સ્ટાફ, કિરણ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ, બાર બધી વ્યવસ્થા, સ્પેશિયલ એક વોર્ડની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, જે રીતે બીઆરટીએસ બસ બેકાબુ બની અને આટલો મોટો જે અકસ્માત સર્જ્યો છે, 15 જેટલા લોકો પણ ઘાયલ થયા છે, શું વધુ માહિતી? સુરતના અશ્વિની કુમાર કુલપડા વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવ્યું છે। મોડી સાંજે જ્યારે ભરચક ટ્રાફિક હોય છે ત્યારે જ આ અકસ્માતની ઘટના બની છે, જેમાં એક બીઆરટીએસ બસ ઉભી હતી, તેની પાછળ બીજી બેકાબુ બસ આવી અને અથડાઈ હતી અને આ 2 બસો અથડાઈ એની વચ્ચે 7 થી 8 વાહન ચાલકો, એક ટેમ્પો ચાલક વગેરે એમાં સપડાઈ ગયા હતા અને આ તમામને નાની મોટી ઈજાઓ થઈ છે। 4 થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ છે અને આ તમામ લોકોને સારવાર માટે કિરણ હોસ્પિટલ તેમજ સ્મીમેર હોસ્પિટલ સહિત આસપાસની ખાનગી હોસ્પિટલમાં તાબડતોબ ખસેડવામાં આવ્યા હતા। ખૂબ જ ગંભીર કહી શકાય તેવો ઘટનાક્રમ અત્યારે જોવા મળ્યો છે। બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ મંત્રી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય કાંતિભાઈ બલર સહિત સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ વગેરે પણ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાથે સાથે કિરણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર મળી રહે અને સારવારમાં વિલંબ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી। જી આભાર શૈલેષ, માહિતી આપવા બદલ। નવના ટકોરેમાં આપનું સ્વાગત।